चलो नमस्कार विद्यार्थी मित्रों, આપણે આગળના સેશનની અંદર એન્ટ્રોપી ફેરફાર વિશે વાત કરી હતી। બરાબર, આપણે એમ કીધું હતું કે કોઈ પણ પ્રક્રિયામાં ક્રમવિહીનતામાં જો વધારો થાય તો એન્ટ્રોપી વધે અને એન્ટ્રોપી વધે એ પ્રક્રિયા હંમેશા સ્વયંસ્ફુરિત હોય। આ એન્ટ્રોપીને આપણે એસ વડે દર્શાવ્યું હતું અને એના ફેરફારને આપણે ડેલ્ટા એસ બરાબર શું લખતા હતા ક્યુ રિવર્સિબલ છેદમાં શું લખતા હતા ટી। આ એનું શું છે સૂત્ર આપણે તાર્યું હતું। હવે માની લો કે કોઈ પ્રણાલી માટે મારે લખવું છે તો એના માટે આપણે એવું કહી શકીએ કે જો પ્રક્રિયાની સ્વયંસ્ફુરિતા માટે આપણે લખી શકીએ કે ડેલ્ટા એસ ટોટલ એટલે કુલ એન્ટ્રોપી ફેરફાર ઇઝ ઇક્વલ ટુ શું આવશે ડેલ્ટા એસ સિસ્ટમ પ્લસ ડેલ્ટા એસ સરાઉન્ડિંગ। સરાઉન્ડિંગ મીન્સ શું થશે પર્યાવરણ થશે। પ્રણાલીમાં થતો એન્ટ્રોપી ફેરફાર અને પર્યાવરણમાં થતો એન્ટ્રોપી ફેરફારનો સરવાળો જો 0 કરતાં વધુ હોય એટલે કેવું હોય ધન હોય, 0 કરતાં વધુ હોય એટલે કે ધન હોય તો પ્રક્રિયા સ્વયંસ્ફુરિત પુરોગામી દિશામાં થશે। પુરોગામી દિશામાં એટલે પ્રક્રિયકમાંથી નિપજ બનશે। આનું સ્ટેટમેન્ટ છે। બીજા આપણે બુકમાં નથી આપ્યા પણ તમને સમજાય એટલા માટે લખું છું। જો ડેલ્ટા એસ ટોટલ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એસ સિસ્ટમ પ્લસ ડેલ્ટા એસ સરાઉન્ડિંગ એટલે પર્યાવરણ એ લેસ ધેન 0 હોય એટલે કે મૂલ્ય કેવું હશે ઋણ। જો કુલ એન્ટ્રોપી ફેરફારનું મૂલ્ય ઋણ એટલે અવ્યવસ્થા ઘટતી હોય તો પ્રક્રિયા બિન સ્વયંસ્ફુરિત થશે। એનો મતલબ પ્રક્રિયા પ્રતિગામી થશે। પ્રતિગામી એટલે તો કે નિપજમાંથી પ્રક્રિયક બનતો હશે। અને જો ડેલ્ટા એસ ટોટલ નું મૂલ્ય જો ડેલ્ટા એસ સિસ્ટમ એટલે કે પ્રણાલી પ્લસ ડેલ્ટા એસ સરાઉન્ડિંગ એટલે પર્યાવરણ નો સરવાળો 0 થતો હોય તો પ્રક્રિયા કેવી હશે સંતુલનમાં હશે। સંતુલનમાં હશે। પ્રક્રિયા પુરોગામી પણ નહીં થાય અને પ્રતિગામી પણ થશે નહીં। પ્રક્રિયક અને નિપજનું પ્રમાણ જળવાયેલું રહેશે। ઓકે, તો આના માટે આપણે કીધું સંતુલનમાં હોય ત્યારે ડેલ્ટા એસ ટોટલ કેવું થશે શૂન્ય થશે। માટે આપણે કીધું છે કે જો પ્રણાલી સંતુલનમાં હોય, ક્યાં હોય સંતુલનમાં હોય તો તે પ્રણાલીની એન્ટ્રોપી મહત્તમ હશે। કેવી હશે મહત્તમ થશે અને ડેલ્ટા એસ એટલે કે એન્ટ્રોપી ફેરફાર કેવો થશે શૂન્ય થશે। આપણે કહેશું કે એન્ટ્રોપી ફેરફાર એનો કેવો થશે શૂન્ય થશે। શું કામ આપણે અહીં કીધું છે જો સંતુલન પ્રાપ્ત કરશે એટલે પ્રણાલીની જે અવ્યવસ્થા વધવાની હશે એ મેક્સિમમ થઈ જશે, હવે વધવાની નથી એટલે પ્રક્રિયા આગળ પણ વધશે નહીં। મહત્તમ મૂલ્ય હશે એટલે સંતુલને એમની અંદર અસ્તવ્યસ્તતા અથવા ક્રમવિહીનતા આપણે મેક્સિમમ જોવા મળશે, જે આપણે એન્ટ્રોપીને આધારે કહી શકીએ છીએ। આનો અર્થ એવો થાય કે સ્વયંસ્ફુરિત પ્રક્રિયા માટે એન્ટ્રોપી વધે, મહત્તમ થાય। જ્યારે મહત્તમ થશે ત્યારે શું કરશે સંતુલન પ્રાપ્ત કરે અને સંતુલન પ્રાપ્ત કરશે તો એન્ટ્રોપી ફેરફાર કેવો થઈ જશે શૂન્ય થશે। આવું સ્ટેટમેન્ટ આપણે લખી છે। જો આ સ્વયંપૂર્ણતા માટેના લક્ષણો છે। કોઈ પણ પ્રક્રિયા આપમેળે થશે કે નહીં જાણવું હોય તો પ્રણાલીમાં થતો એન્ટ્રોપી ફેરફાર અને પર્યાવરણમાં થતો એન્ટ્રોપી ફેરફાર આપણે જાણવો પડે અને એનો સરવાળો કરીને આપણે ગણી શકીએ છીએ। ઓકે, ચાલો તો આ આપણે મળી ગયું। તો આના ઉપરથી આપણે લખી શકીએ માનો કે પ્રણાલી માટે ગણવું હોય તો જો સિસ્ટમ ઇઝ ઇક્વલ ટુ અહીંયા આપણે લખશું ડેલ્ટા અથવા ક્યુ સિસ્ટમ
પણ કેવું રિવર્સિબલ માટે અને છેદમાં શું આવશે ટી આવશે. આ પ્રણાલી માટે મેં લખ્યું. એવું જ હું પર્યાવરણ માટે પણ લખી શકું. ડેલ્ટા એસ સરાઉન્ડિંગ ઇઝ ઇક્વલ ટુ ક્યુ સરાઉન્ડિંગ, હું લખાય રિવર્સિબલ અને છેદમાં શું આવશે ટી. તો એના માટે પણ આવું સૂત્ર લખી શકાય. તો બંનેની આપણે એન્ટ્રોપી ગણી શકીએ. બેયનો સરવાળો કરશું. જો ધન મળે તો પ્રક્રિયા આપમેળે થશે, ઋણ મળે તો પ્રક્રિયા આપમેળે થશે નહીં, પ્રતિગામી થશે. અને જો શૂન્ય હશે તો પ્રક્રિયા કેવી હશે સંતુલનમાં હશે. હવે જો આદર્શ વાયુ માટે એ પ્રક્રિયા પ્રતિવર્તી હોય કે અપ્રતિવર્તી હોય. આદર્શ વાયુ હોય એના માટે પ્રક્રિયા પ્રતિવર્તી હોય કે અપ્રતિવર્તી હોય. ડેલ્ટા યુ એટલે કે આંતરિક ઉર્જા ફેરફાર શૂન્ય જ હોય. શું કામ? કેમ કે આંતરિક ઉર્જા એ તાપમાન ઉપર આધારિત વિધેય છે. એટલે જો આદર્શ વાયુ માટે પ્રતિવર્તી કે અપ્રતિવર્તી પ્રક્રમ હોય, કોઈ પણ હોય, એના માટે આંતરિક ઉર્જાનો ફેરફાર થતો હશે નહીં. પરંતુ અપ્રતિવર્તી પ્રક્રમ માટે એન્ટ્રોપી ફેરફાર એટલે ડેલ્ટા એસ શૂન્ય ન હોય. એનો મતલબ કે આંતરિક ઉર્જા એ પ્રતિવર્તી અને અપ્રતિવર્તીમાં ભેદ પાડી શકતી નથી, એટલે કે એને અલગ કરી શકતી નથી, પરંતુ એન્ટ્રોપી કરી શકશે. એટલે આપણે કીધું છે કે ડેલ્ટા યુ એ પ્રતિવર્તી કે અપ્રતિવર્તી પ્રક્રિયામાં ભેદ ન પાડી શકે, એટલે કે એને અલગ ન કરી શકે, પરંતુ ડેલ્ટા એસ એ પ્રતિવર્તી અને અપ્રતિવર્તી પ્રક્રિયામાં ભેદ પાડી શકે. શું કામ? કેમ કે જે પ્રક્રમમાં એન્ટ્રોપી ફેરફાર શૂન્ય ન થતો હોય એ અપ્રતિવર્તી હશે, જેમાં શૂન્ય થતો હશે કેવી હશે પ્રતિવર્તી હશે. તો આ રીતે એ કહી શકાય છે. તો આમ ચોક્કસ રીતે ભેદ પાડી શકે છે. તો આપણે એન્ટ્રોપી રિલેટેડની સ્વયંપૂર્ણા એમના સમીકરણો આપ્યા છે, એમને રિલેટેડ કેટલાક પ્રશ્ન આપણને આપ્યા છે. એ પ્રશ્નને આપણે હવે સોલ્વ કરીએ એટલે આપણે એન્ટ્રોપી થોડીક વધારે સમજાશે. ઓકે, ચાલો હવે પ્રશ્નમાં આપણે 6.9 આપ્યું છે. જો પ્રાકથન કરો કે નીચેનામાં એન્ટ્રોપી વધશે કે ઘટશે. પ્રશ્ન આપણને આપ્યો છે 6.9. નીચેનામાંથી એન્ટ્રોપી વધશે કે ઘટશે. એમાં પહેલું આપ્યું છે જો પ્રવાહી ઘનમાં સ્ફટિકીકરણ પામે, આવું આપ્યું છે. માનો કે કોઈ પ્રવાહી છે, પ્રવાહી એટલે આ રીતે હશે, એનું ઘન બને છે. એટલે ઘન એટલે આ રીતે અડી અડીને ગોઠવાશે, આ રીતે ગોઠવાશે. તો આ પ્રવાહી છે અને આ ઘન છે. તો સ્વાભાવિક છે કે પ્રવાહી કરતા ઘનમાં ગોઠવણી થોડીક કેવી હોય વ્યવસ્થિત હોય. એટલે અહીં આપણે લખી શકશું એન્ટ્રોપી ઘટે. બરાબર, એટલા માટે જ આ પ્રક્રિયા આપમેળે નહીં થાય. બરાબર, પ્રવાહીનું ઘન બને છે પણ ઘન બનવાની પ્રક્રિયા એ કેવી હશે તો કે અહીંયા તમે જો આ દોલનો કરી શકે છે, કેમ કે થોડા ઘણા મુક્ત છે, આ દોલન કરી શકતા નથી. એટલે આમાં અસ્તવ્યસ્તતા કેવી હશે ઓછી, આમાં કેવી હશે વધારે છે. એટલે પ્રવાહીનું ઘનમાં રૂપાંતર થાય ત્યારે હંમેશા વ્યવસ્થા વધે, અવ્યવસ્થા શું થાય ઘટે. એટલે એન્ટ્રોપીમાં ઘટાડો થાય. આપણે જોઈને પણ કહી શકીએ. ચલો બીજું પ્રકરણ આપણે આપ્યું છે સ્ફટિકમય ઘનનું તાપમાન 0. માની લો કે એક ઘન પદાર્થ છે, આ ઘન પદાર્થ છે, આ સ્ફટિકમય ઘન છે ને એનું તાપમાન માની લો કે 0 કેલ્વિન છે. એમાંથી આ સ્ફટિકમય ઘન પદાર્થનું તાપમાન ઉષ્મા આપશું એટલે કેટલું થાય છે 115 કેલ્વિન થાય છે. તો આપણે લખ્યું છે કે સ્ફટિકમય ઘનનું તાપમાન 0 કેલ્વિનથી વધારી અને કેટલું થાય છે 115 કેલ્વિન કરવામાં આવે છે. ત્યારે શું થશે તો કે એન્ટ્રોપી વધે. કેમ કે તાપમાન વધે એટલે તમે એને ઉષ્મા આપો છો, ઉષ્મા આપો એટલે અસ્તવ્યસ્ત ગતિ વધે, ગતિ ઉર્જામાં વધારો થાય, દોલનો વધશે. માટે અહીંયા વ્યવસ્થા વધારે છે, અહીંયા વ્યવસ્થા કેવી હશે ઓછી આપણને જોવા મળશે. ઓકે, ચલો પોઈન્ટ નંબર 3ની આપણે વાત કરીએ. તમને અહીંયા આપ્યું છે 2NaSCO3, આ સોલિડ આપ્યું છે. એમાંથી બને છે Na2CO3, એક તો સોલિડ બને છે.
પ્લસ CO2 શું બને છે? ગેસ બને છે, પ્લસ H2O શું બને છે? ગેસ બને છે. અહીંયા તમે જો પ્રક્રિયક સાઈડ છે ને ઘન પદાર્થ છે, કેટલા છે? 2. અહીંયા તમે જો એક ઘન છે, આ વાયુ છે, અને આ શું છે? વાયુ છે. તમે જો કે ઘનમાંથી વાયુ બને છે, અને વાયુ બને એટલે અવ્યવસ્થા વધે, માટે આપણે એમ કહેશું કે એન્ટ્રોપી હંમેશા વધે. નિપજમાં વાયુ છે, પ્રક્રિયકમાં વાયુ નથી. ત્યાર પછી ચોથું આપણને આપ્યું છે જો H2, આ ગેસ છે, એમાંથી 2H ગેસમાં રૂપાંતર થઈ છે. તો અહીંયા પણ શું થશે? એન્ટ્રોપી વધે. કેમ એન્ટ્રોપી વધે? કારણ કે તમે જો આ એક જ અણુ હતો, એમાંથી 2 પરમાણુ છે, અને 2 પરમાણુ થાય તો શું થશે? અવ્યવસ્થામાં વધારો થતો આપણને જોવા મળશે. તો આ રીતે આપણે કેટલાક પ્રશ્નોના શું કરી શકીએ? જવાબ આપી શકીએ છીએ. ઓકે, ચાલો હવે આપણે બીજા કેટલાક દાખલાઓ ગણવાના છે. ચાલો હવે આપણે કોયડા નંબર 6.10 આપ્યું છે, પણ એના પહેલાં આપણે એક એક્સ્ટ્રા દાખલો સમજીએ, એટલે તમને ખબર પડે કે ભાઈ કઈ રીતે ગણતરી કરવામાં આવે છે. જો 273 કેલ્વિન તાપમાન ધરાવતા બરફનું તાપમાન કેટલું હોય? 273 જ હોય. 273 કેલ્વિન ઇઝ ઇક્વલ ટુ 0 સેલ્સિયસ બરફ છે. એને 298 કેલ્વિન ધરાવતા વાતાવરણમાં મૂકીએ. વાતાવરણનું તાપમાન કેટલું હોય? 298 કેલ્વિન, ઇટ મીન્સ 25 ડિગ્રી સેલ્સિયસ. આમાં આપણે ખુલ્લો મૂકીએ તો બરફ આપમેળે પીગળે છે, સ્વાભાવિક છે. વાતાવરણમાંથી શું કરશે? ઉષ્મા મેળવી અને શું થશે? 273 ધરાવતું પહેલાં પાણી આપશે. 273 કેલ્વિન તાપના ઘન પદાર્થમાંથી પહેલાં એનું શું થશે? પ્રવાહી પાણીમાં રૂપાંતર થાય ને? આપશે. આ વિધાન સાબિત કરો. 273 કેલ્વિન તાપમાને બરફની આણ્વિક ગલન ઉષ્મા આપણને આપી દીધી છે. ટૂંકમાં એ કહેવા એવું માંગે છે કે આ પ્રક્રિયા આપમેળે થાય છે. કઈ રીતે? તો આપણે જાણવું પડે પ્રક્રિયા આપમેળે ક્યારે થાય, તો કે પ્રણાલી અને પર્યાવરણનો એન્ટ્રોપી ફેરફારનો સરવાળો કેવો થવો જોઈએ? ધન થવો જોઈએ. અહીંયા તમે જો કે આણ્વિક ગલન ઉષ્મા આપણને આપી છે, એટલે કે 1 મોલ માટે કેટલી જોઈએ? 6.025 કિલોજૂલ ઉર્જાની જરૂર પડે છે. તો બંને માટે આપણે ગણી લઈએ. અહીંયા આપણે એમ કહેશું કે જો પ્રણાલી વાતાવરણમાંથી ઉષ્મા મેળવે. કેમ કે શું થાય છે? વાતાવરણમાંથી ઉષ્મા મેળવીને પીગળવાનું કામ કરે છે, મેળવે છે. એટલા માટે એના માટે ડેલ્ટા એસ સિસ્ટમ પ્રણાલી ઇઝ ઇક્વલ ટુ શું આવશે? તો કે અહીંયા આપણે એનો એન્થાલ્પી ફેરફાર ક્યુ રિવર્સિબલ છેદમાં ટી લખીએ છીએ, તો એના બરાબર શું લખીએ છીએ? ડેલ્ટા એચના છેદમાં ટી. અચલ દબાણે ફેરફાર થઈ છે. એન્થાલ્પી ફેરફાર આપણને આપ્યો છે કેટલો? તો કે 6.025 છેદમાં ટી. કેટલું? તો કે હવે આ પ્રણાલી છે એનું તાપમાન તો કેટલું છે? 273 જ છે. તો 273 કેલ્વિન તાપમાને એટલી ઉષ્મા શું કરશે? એ મેળવશે. ચલો એનો આપણે તફાવત લઈએ તો કેટલા આવશે? 6.025 ભાગ્યા 273 સોરી 6.025 ભાગ્યા 273 એટલે આપણે મળશે 1.0120. આપણે કેટલા મળશે? 0.120. સોરી, આમાં કેલ્ક્યુલેટરમાં થોડીક મિસ્ટેક લાગે છે. 1 સેકન્ડ. છ 0.025 ભાગ્યા 6.025 ભાગ્યા 273 આપણે મળશે જો 0.0220 આન્સર મળશે. એમાં મળશે તો કે કિલો જૂલ પર કેલ્વિન. એમાં મળશે જૂલ પર કેલ્વિન. આપણે મળી ગયું. હવે આપણે જાણીએ છીએ કે જેટલું પ્રણાલી ઉષ્મા મેળવશે એટલું જ પર્યાવરણ ગુમાવશે. એટલે પર્યાવરણ વાતાવરણમાંથી તેટલી ઉષ્મા ગુમાવે. જેટલી આને મેળવી એટલી જ ગુમાવશે. એટલે ડેલ્ટા એસ સરાઉન્ડિંગ
પણ હવે મને કહો આ સરાઉન્ડિંગનો ફેરફાર કેટલા તાપમાને થાય છે? 298 થાય છે. ઓલું 273 મેળવતું હતું પણ ઓલું 298 શું કરશે? આપશે. એટલે અહીંયા આપણે લખવું પડે ડેલ્ટા ક્યુ રિવર્સિબલ છેદમાં ટી. અહીંયા આપણે લખશું ડેલ્ટા એચ ના છેદમાં ટી. આ કોના માટે? સિસ્ટમ માટે હતું. આ કોના માટે છે? પર્યાવરણ માટે. તો અહીં કિંમતો મૂકીએ તો અહીં કેટલા આવશે? 6.025 છેદમાં કેટલા આવશે? 298. તો હવે આપણે આનું સાદુરૂપ આપીએ. 6.025 ભાગ્યા કેટલા આવશે? 298. કેટલા આવશે? 0.0202 કિલો જૂલ પર કેલ્વિન. આવું થશે. ચલો બંને માટે આપણે મળી ગયું. તો હવે બેનો શું કરી દઈશું? સરવાળો. તો જો ડેલ્ટા એસ ટોટલ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એસ પ્રણાલી પ્લસ ડેલ્ટા એસ શું આવશે? પર્યાવરણ. બેનો સરવાળો કરીએ તો અહીં કેટલું છે? જો આ મૂલ્ય કેવું છે? મેળવે છે. શું કરે છે? મેળવે છે એટલે પ્લસ આવશે. આ ગુમાવે છે એટલે કેવું આવશે? માઇનસ. ગુમાવે છે એટલે કેવું આવશે? માઇનસ મૂલ્ય આવશે. કેમ કે પર્યાવરણ તો ઉષ્મા ગુમાવે છે ને, ગુમાવે એટલે માઇનસ, મેળવે એટલે પ્લસ. ચાલો આનું મૂલ્ય કેટલું છે? 0.0220 માઇનસ. જો સરવાળો કરો છે પણ આ પ્લસ અને આ માઇનસ શું આવશે? 0.0202. એટલે ખરેખર શું થશે? બાદબાકી થશે. એટલે આપણે બાદબાકી કરીએ 0.0220 માઇનસ 0.0202 એટલે આપણે મળશે 0.0 બાદબાકી થશે ને માઇનસ હિસાબે 0.0018 આપણે મળશે. આ શું આવશે? કિલો જૂલ પર કેલ્વિન આપને પ્રાપ્ત થશે. તો અહીંયા તમે જો એન્ટ્રોપી ફેરફાર એ કેવો મળશે? ગ્રેટર ધેન 0 એટલે પ્રક્રિયા આપમેળે થશે. તો આ વિધાનને આપણે સાબિત કરી દીધું. જો પ્રક્રિયા આપમેળે થશે કે નહીં ચેક કરવા માટે આપણે આ વિધાનનો ઉપયોગ કર્યો હતો. એટલે બંને વસ્તુ આપણે ગણી લેવાની. તો એવો દાખલો જો તમને અહીંયા 6.10 આપ્યો છે એટલે એના રેફરન્સ માટે આ દાખલો મેં તમને આપેલો છે. શું કીધું છે? જો હવે આયર્નના ઓક્સિડેશન માટે આનું ઓક્સિડેશન કરીએ છીએ આપણે. સમીકરણ આપણને આપ્યું છે એન્ટ્રોપી ફેરફાર એટલે પ્રણાલી માટે એન્ટ્રોપી ફેરફાર આપી દીધો છે -549.4 જૂલ પ્રતિ કેલ્વિન. 298 કેલ્વિન તાપમાને છે. આ પ્રક્રિયાનો એન્ટ્રોપી ફેરફાર ઋણ હોવા છતાં પણ શા માટે? આ તો ખાલી પ્રણાલીનો આપ્યો છે બરાબર. ઋણ હોવા છતાં પણ પ્રક્રિયા સ્વયંપૂરી છે. આના માટે પ્રક્રિયા એન્થાલ્પી આપી છે. પ્રક્રિયા દરમિયાન એટલો એન્થાલ્પીનો ફેરફાર થાય છે. એનો મતલબ કે આ પ્રણાલી એટલી ઉષ્મા મેળવતી હશે. આ પ્રણાલી એટલી ઉષ્મા મેળવતી હશે. તો આપણે એમ કહેશું કે પ્રણાલીમાંથી પર્યાવરણમાંથી શોષેલી ઉષ્મા કેટલી હશે? એટલી હશે ત્યારે આપણે એટલો એન્ટ્રોપી ફેરફાર મળશે. કેમ કે આના ભાગે આપણે 298 કરશું. આપણે એક કિંમત આપી દીધી છે. જો પ્રણાલી માટે ઓલરેડી કિંમત આપી દીધી છે. અહીંયા આપણે ગણતા હતા બરાબર. આપણે એની ગણતરી કરતા હતા. ચાલો તો આપણે કહીશું કે અહીં પ્રણાલીએ પર્યાવરણમાંથી ઉષ્મા મેળવી અને થતો એન્ટ્રોપી ફેરફાર આપણને આપેલો છે. એક બીજું કે જેટલી ઉષ્મા પ્રણાલી મેળવે તેટલી જ ઉષ્મા એ પર્યાવરણ શું કરશે? ગુમાવશે. શું કરશે? એટલી ઉષ્મા ગુમાવશે. અહીંયા તમને જો કે ફેરફાર આપી દીધો છે એટલો. હવે જો આ જે મૂલ્ય આપ્યું છે ને એમાં એક રકમમાં ભૂલ છે. જૂલ પ્રતિ મોલ કરવાનું છે. કિલો જૂલ આપ્યું છે ને એની જગ્યાએ તમારે જૂલ કરવાનું છે. રકમની અંદર સુધારો કરવાનો છે. પર્યાવરણ મેળવશે એટલે ટૂંકમાં પ્રણાલી એટલી ઉર્જા મેળવી છે -1648 × 10⁻³ જૂલ બરાબર. તો એટલી જ આ ગુમાવવાનો છે. પણ હવે આપણે એમ કીધું કે પ્રણાલી ઉષ્મા મેળવે છે તો પર્યાવરણ શું કરશે? ડેલ્ટા એસ સરાઉન્ડિંગ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ સરાઉન્ડિંગ છેદમાં શું આવશે? ટી. પણ અહીં નિશાની કેવી આવશે? માઇનસ. શું કામ? આ આપણે લીધું ને કે માઇનસ આપણે કરવું પડશે તો આ માઇનસ થશે. હવે અહીં કિંમતો મૂકીએ તો માઇનસ. હવે આ કિંમત ઓલરેડી છે જેટલી આ છે આ મૂલ્ય તો ફિક્સ છે -1648 × 10 કેટલી છે? 3 ઘાત અને છેદમાં તાપમાન કેટલું લેવાનું છે? 298. ચાલો આપણે એનું સાદુરૂપ આપીએ. 1648 ભાગ્યા 298 આપને મળશે માઇનસ કેવું થઈ જશે? +5.53
2 ગુણ્યા 10 ની કેટલી આવશે 3 ઘાત, પોઈન્ટ કાપી નાખીએ એટલે કેટલા આવશે 5530.2 આપણે મળશે. અહીં આવશે જૂલ પ્રતિ કેલ્વિન. ઓકે, આ પર્યાવરણ માટે ગુમાવ્યું. જો પ્રક્રિયા દરમિયાન એટલી ઉર્જાનો ફેરફાર થાય છે એનો મતલબ એટલી ઉર્જાનો જે ફેરફાર થાય એટલો પર્યાવરણમાં થાય, કેમ કે પ્રણાલી જેટલી મેળવશે એટલી જ પર્યાવરણ ગુમાવશે, એટલે એ ફેરફાર આપણે લખી દીધો 298 કેલ્વિન થશે. ચલો, બંનેની કિંમત મળી ગઈ. હવે આપણે પ્રક્રિયા સ્વયંફુરિત માટે શું કરવું પડે? ડેલ્ટા એસ ટોટલ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એસ પ્રણાલી પ્લસ ડેલ્ટા એસ શું કરવું પડે? પર્યાવરણ. આવું કરશું આપણે. ચલો, પ્રણાલી માટે કેટલું આપ્યું છે? -549.4, પછી સરવાળો કરશું પ્લસ કેટલા આવશે? 5530.2. તો ખરેખર શું થશે? બાદબાકી -5530.2 માઇનસ કેટલા આવશે? 549.4, એટલે આપણે મળશે પ્લસ 4980.8 આપણે જૂલ પર કેલ્વિન મળશે કે નહીં? તો અહીં આપણે લખશું કે ડેલ્ટા એસ ટોટલ એ કેવો છે? ગ્રેટર ધેન 0 હોવાથી પ્રક્રિયા કેવી હશે? સ્વયંફુરિત. સ્વયંફુરિત પ્રક્રિયા શું થશે? આપમેળે થશે. તો આ રીતે આપણે પ્રક્રિયા આપમેળે થશે કે નહીં એની આપણે ગણતરી કરી શકીએ. એટલે 2 દાખલા દ્વારા તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આ રીતે આપણે એન્ટ્રોપી ફેરફારનો કુલ સરવાળો લઈ અને પ્રક્રિયા થશે કે એ આપણે જાણી શકીએ છીએ. ઓકે, ચાલો તો હવે આપણે આગળ વધીએ છીએ. ચાલો હવે આપણે ત્રીજા એક વિધેયની વાત કરીએ. જો પહેલું આપણે એન્થાલ્પીમાં ઘટાડો સ્વયંફુરિતા માટેનું લક્ષણ છે, ક્રમવિહીનતામાં વધારો એ પણ સ્વયંફુરિતા માટેનું લક્ષણ છે. તો હવે આપણે ત્રીજું ગિબ્સની મુક્ત ઉર્જા એ પણ એક સ્વયંફુરિતા માટેનું લક્ષણ છે. જો આપણે જોઈ ગયા કે પ્રણાલી માટે કુલ એન્ટ્રોપી ફેરફાર ડેલ્ટા એચ ટોટલ પ્રક્રમની સ્વયંફુરિતા નક્કી કરે છે. કઈ રીતે કરે એના 2 આપણે દાખલા જોયા. પરંતુ મોટાભાગની રાસાયણિક પ્રક્રિયાઓ બંધ પ્રણાલી કે ખુલ્લી પ્રણાલીના પ્રકારમાં સમાવિષ્ટ થતી હોય, એટલે મોટાભાગની પ્રક્રિયાઓ બંધ અથવા ખુલ્લી પ્રણાલીમાં થતી હોય. એટલે મોટાભાગની જે પ્રક્રિયાઓ છે ને એમાં એન્થાલ્પી અને એન્ટ્રોપી બંનેમાં ફેરફાર થતો હોય. એટલે આગળ ચર્ચા કર્યા મુજબ એન્થાલ્પીમાં ઘટાડો અથવા એન્ટ્રોપીમાં વધારો એકલો જ આ પ્રણાલીઓમાં સ્વયંફુરિત ફેરફારની દિશા નક્કી કરતો નથી. આ બંનેને જ આજે ખાલી નક્કી ન કરી શકાય, તો એના માટે એક નવું અવસ્થા વિધેય જે ઉષ્માગતિકીય વિધેય છે, નવું અવસ્થા વિધેય દાખલ કર્યું જેને ગિબ્સની મુક્ત ઉર્જા જી કહે છે, જે માત્રાત્મક વિધેય છે. એટલે કે માત્રા ઉપર પણ ડિપેન્ડ કરે છે અને કેવું છે? અવસ્થા ઉપર આધાર રાખે છે. પ્રારંભિક અને અંતિમ અવસ્થા ઉપર ડિપેન્ડ કરે છે, અવસ્થા પ્રાપ્ત કરવાના રસ્તા ઉપર નહીં. જથ્થો જેટલો વધારે એટલી મુક્ત ઉર્જા કેવી હોય? વધારે હોય. તો મુક્ત ઉર્જા છે ને એને સૂત્રાત્મક રીતે વ્યાખ્યાયિત કર્યું છે G ઇઝ ઇક્વલ ટુ H માઇનસ TH. હું લખ્યું છે G ઇઝ ઇક્વલ ટુ H માઇનસ TH. અને મુક્ત ઉર્જા કહેવાય. તો જો જેટલો એન્થાલ્પી ફેરફાર થતો હોય બરાબર, એમાંથી TH જેટલો ભાગ કાઢી નાખે એટલે ઉપયોગમાં આવતો નથી, એના સિવાયની જે ઉર્જા હશે એને શું કહેવાય? મુક્ત ઉર્જા કહેવાય. મુક્ત ઉર્જા એટલે હું પ્રક્રિયા દરમિયાન મળતી ચોખ્ખી ઉર્જા જે આપણને ઉપયોગમાં આવે છે, જેનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. જે વેસ્ટ જાય છે, વેડફાઈ જાય છે, એને આપણે એમાંથી બાદ કરી દીધી છે બરાબર, એને આપણે મુક્ત ઉર્જા કહીશું. કુલ ઉર્જાનો ફેરફાર કેટલો થાય? H જેટલો, જેને પ્રક્રિયા એન્થાલ્પી કહેવાય. એમાંથી TH એટલે જે બિનજરૂરી છે, જે વેડફાઈ જાય છે, એને બાદ કરતા જે વધે છે એને મુક્ત ઉર્જા કહેવાય, જે આપણે ઉપયોગમાં આવે છે બરાબર. ચાલો હવે આપણે એનો ફેરફાર લઈએ. ચલો ફેરફાર લઈએ તો ડેલ્ટા જી શું લખાય? ડેલ્ટા જી આપણે લખી શકીએ બરાબર. અહીંયા હું લખશું આપણે ડેલ્ટા એચ માઇનસ અહીંયા ટી ડેલ્ટા એચ પ્લસ પેલા ટી ને અચળ લીધો, પછી હવે આપણે એસ ને અચળ લેશું તો શું આવશે? ડેલ્ટા ટી. આવું પદ આપણે લખી શકીએ છીએ.
અને આવું પદ આપણે જો કોઈ પ્રણાલી માટે લખીએ તો શું લખાય? આ સિસ્ટમ, તો આ પણ શું થશે? સિસ્ટમ. આ પણ શું થશે? સિસ્ટમ. અને આ પણ શું થશે? સિસ્ટમ. આવું લખી શકાય પ્રણાલી માટે. તમે જો આ પદ છે, હવે આપણે જાણીએ છીએ કે પ્રક્રિયા દરમિયાન ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ કેવું હોય? 0 હોય. તો આ પદ આપણે લખી શકીએ ડેલ્ટા જી સિસ્ટમ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ સિસ્ટમ માઇનસ ટી ડેલ્ટા એચ શું આવશે? સિસ્ટમ. કેમ કે આ પદ કેવું થઈ જશે? શૂન્ય થશે. હવે પાદાંક રહિત લખીએ આપણે, પાદાંક વિના આપણે લખવાનો પ્રયત્ન કરીએ તો ફેરફારનું સૂત્ર ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એચ આપણે આ સૂત્ર પ્રાપ્ત થશે. આ સૂત્ર છે ને એને કહેવાય મુક્ત ઉર્જા ફેરફાર ઇઝ ઇક્વલ ટુ એન્થાલ્પી ફેરફાર માઇનસ તાપમાન ગુણ્યા એન્ટ્રોપી ફેરફાર. શું કહેવાય? એન્ટ્રોપી ફેરફાર. આ જે સમીકરણ છે ને એને ગિબ્સનું સમીકરણ કહેવામાં આવે છે, જેને શું કહેવાય? ગિબ્સનું સમીકરણ કહે છે. અને રસાયણ વિજ્ઞાન માટે, ઉષ્માગતિશાસ્ત્ર માટે આ ખૂબ જ અગત્યનું સમીકરણ છે. આ જે સમીકરણ થયું ને ફેરફાર માટેનું, જેને ગિબ્સનું સમીકરણ કહેવાય, અને રસાયણ વિજ્ઞાનમાં આ ગિબ્સના સમીકરણનું ખૂબ જ મહત્વ આપણને જોવા મળે છે. હવે પરિમાણની દ્રષ્ટિએ આપણે જોઈએ તો ડેલ્ટા જી છે ને એ ઉર્જાનો જ એકમ છે. એ પણ કેવો છે? ઉર્જાનો એકમ છે. કેમ? કારણ કે તમે જો કે આ શું છે? ડેલ્ટા એચ, તો કે ઉર્જા. એન્થાલ્પી એટલે જૂલમાં મપાય. પછી જો ટી ડેલ્ટા એચ, તો જો ડેલ્ટા એચ પણ કેવું છે? ઉર્જા છે. ટી ડેલ્ટા એચ એમાં તમે જો ટીનો એકમ શું છે? કેલ્વિન. અને એન્ટ્રોપીનો એકમ શું છે? જૂલ પ્રતિ કેલ્વિન. તો કેલ્વિન કેન્સલ થઈ ગયા તો આપણે શું મળશે? જૂલ મળશે. તો જૂલમાંથી જૂલ બાદ થાય તો એકમ તો આપણે ઉર્જા જ મળવાનું છે. એટલે આપણે એમ કહીશું ડેલ્ટા જી એ કેવો છે? ઉર્જાનો જ એકમ છે. કેમ કે આ ઉર્જા છે અને આ પણ એક પ્રકારની શું છે? ઉર્જા છે. આ કેવી ઉર્જા છે? તો કે ટી ડેલ્ટા એચ એ વધારાની ઉર્જા જેનો ઉપયોગ ન થાય, એટલે કે કેવી છે? વેડફાઈ જતી ઉર્જા છે. કુલ ઉર્જાનો ફેરફાર એટલો છો, એમાંથી એટલી વેડફાઈ ગઈ તો તફાવત જેટલી ઉર્જા જે આપણે ઉપયોગમાં આવે છે, જેને શું કહેવાય? મુક્ત ઉર્જા કહેવામાં આવે છે. ઓકે, ચાલો તો હવે આપણે સ્વયંસ્ફુરિતા વિશે જાણીએ. આપણે સ્વયંસ્ફુરિતા વિશે જાણીએ તો ડેલ્ટા એસ ટોટલ ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખીએ છીએ? ડેલ્ટા એસ સિસ્ટમ પ્લસ ડેલ્ટા એચ સરાઉન્ડિંગ. આપણે આવું લખીએ છીએ, બરાબર? જેનું મૂલ્ય 0 કરતાં કેવું હોવું જોઈએ? વધારે હોવું જોઈએ. પણ આપણે જાણીએ છીએ કે જો સંતુલિત પ્રણાલી માટે, કોઈ પણ પ્રણાલી સંતુલિત હોય, બરાબર, તો સંતુલિત પ્રણાલી માટે પર્યાવરણ અને પ્રણાલીનું તાપમાન સમાન હોય, તાપમાન સમાન હોય અને ઉર્જાનો ફેરફાર એટલે કે પ્રણાલીની ઉર્જા જેટલી વધે તેટલી પર્યાવરણની શું થાય? ઘટે. પ્રણાલીની જેટલી ઉર્જા વધે એટલી ઓલાની ઘટશે. એટલે આના વધારા બરાબર પેલો કેવો હશે? ઘટાડો હશે. તો હું આવું લખી શકું કે ડેલ્ટા એચ સરાઉન્ડિંગ ઇઝ ઇક્વલ ટુ આપણે લખીએ છીએ હું ડેલ્ટા એચ, અહીંયા સરાઉન્ડિંગ છેદમાં હું લખીએ છીએ ટી. પણ આપણે કીધું ને કે જો બંનેનું તાપમાન કેવું હોય? સરખું જ હોય. પણ ફરક શું હોય? તો કે એન્થાલ્પી ફેરફાર જે આમાં થતો એના કરતાં કેવો હોય? વિરુદ્ધ. એટલે અહીંયા હું લખી શકાય સિસ્ટમ. જે સિસ્ટમમાં થતો હશે એના કરતાં કેવો હશે? વિરોધાભાસી હશે. માનો કે સિસ્ટમ માટે કેવો હોય? ધન હોય, તો પર્યાવરણ માટે કેવો હશે? ઋણ હશે. તો આની જગ્યાએ આપણે આ કિંમત મૂકી શકીએ? ન ખબર પડી? સમજો કે કોઈ પણ પ્રણાલી હોય જેટલી ઉર્જા મેળવે છે એટલી જ પર્યાવરણ ગુમાવે છે કે નહીં? તો સરાઉન્ડિંગ બરાબર આપણે શું લખી શકીએ? ડેલ્ટા એચ સરાઉન્ડિંગ છેદમાં ટી લખી શકું, બરાબર? તો જેટલો ફેરફાર આમાં થઈ છે એટલો જ શું થશે? પ્રણાલીમાં પણ થશે. પણ પ્રણાલીમાં આમાં થશે ને એના કરતાં કેવો થશે? ઉલટો ફેરફાર થશે. એટલે આગળ આપણે નિશાની શું કરવી પડશે? બદલવી પડશે. પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો અહીં શું લખવું પડે? પ્લસ લખવું પડે. તો આની જગ્યાએ હવે આ સૂત્ર લખી શકાય. હવે આ કિંમત આપણે આમાં મૂકીએ છીએ. જો
એ કિંમતને આપણે સૂત્રમાં મૂકીએ તો સૂત્રમાં કિંમત મૂકશું એટલે શું થશે ડેલ્ટા એસ ટોટલ ઇઝ ઇક્વલ ટુ શું આવશે ડેલ્ટા એસ સિસ્ટમ પ્લસ શું થશે અહીંયા પ્લસની જગ્યાએ શું આવી છે માઇનસ ડેલ્ટા એસ શું થઈ જશે સિસ્ટમ અને છેદમાં શું થઈ જશે ટી આવું પદ મળશે હવે આપણે એમની પુનઃગોઠવણી કરતા ટી અહીંયા ગુણાશે અને અહીંયા પણ ગુણાશે એટલે ટી ડેલ્ટા એસ ટોટલ ઇઝ ઇક્વલ ટુ ટી ડેલ્ટા એસ સિસ્ટમ માઇનસ ડેલ્ટા એસ શું આવશે સિસ્ટમ આવું લખી શકાય આવું આપણને પદ મળશે બરાબર હવે આ જે પદ છે એને આપણે પાછું પુનઃગોઠવણી કરીએ તો શું લખાય જો આ માઇનસ નિશાની સામે આગળ લઈ લઈશું એટલે જો આવું પદ થશે માઇનસ ડેલ્ટા એસ સિસ્ટમ પ્લસ ટી ડેલ્ટા એસ સિસ્ટમ આવું લખી શકાય ટી ડેલ્ટા એસ ટોટલ બરાબર આપણે આ મળશે હવે આ જે પદ છે ને એમાં માઇનસ નિશાની સામાન્ય કાઢો તો શું થશે ડેલ્ટા એચ સિસ્ટમ માઇનસ ટી ડેલ્ટા એચ સિસ્ટમ આવું લખી શકાય કે નહીં આ કોના બરાબર છે ટી ડેલ્ટા એચ ટોટલ બરાબર છે આપણે આ જાણીએ છીએ ચલો એટલું સમીકરણ આપણે મળી ગયું જો આ સાદું રૂપ છે મેથેમેટિકલ ટૂલ સ્વરૂપે આપણે એને આપેલું છે હવે આપણે જાણીએ છીએ કે સ્વયંસ્ફુરિત પ્રક્રમ માટે ડેલ્ટા એચ ટોટલ ઇઝ ગ્રેટર ધેન શું હોય 0 હોય તો તમે જો આ બે કેવા છે સરખા છે માટે આપણે લખી શકીએ કે માઇનસ ડેલ્ટા એચ સિસ્ટમ માઇનસ ટી ડેલ્ટા એચ સિસ્ટમ એના માટે શું લખી શકાય ગ્રેટર ધેન 0 આવું લખી શકાય હવે જો આ ગ્રેટર ધેન 0 છે એનો મતલબ શું થશે કે આ મૂલ્ય વધારે હશે પણ એની આગળ નિશાની કેવી છે માઇનસ છે એટલે મૂલ્ય કેવું થશે ઋણ થતું આપણને જોવા મળશે એટલે આના બરાબર શું લખી શકાય ડેલ્ટા જી લખી શકાય એટલે માઇનસ ડેલ્ટા જી ઇઝ ગ્રેટર ધેન 0 એનો મતલબ કે ડેલ્ટા જી કેવું થશે ઋણ થશે મૂલ્ય મોટું હશે તો અહીં આપણે એમ કહેશું કે ડેલ્ટા જી જેટલું વધુ ઋણ તેટલી પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થશે પણ ફાયદો શું છે તમે જો કે એન્ટ્રોપી ફેરફાર છે ને એમાં પ્રણાલી અને પર્યાવરણ આ બંનેનું ગણવું પડતું હતું જ્યારે આમાં માત્ર ને માત્ર કોનું ગણવું પડશે પ્રણાલીનું જ ગણવું પડશે જો પ્રણાલી માટે આપણે સ્વયંભૂયતા લખીએ તો આપણે લખી શકશું કે જો ડેલ્ટા જી એ કેવું હોય તો કે લેસ ધેન 0 ડેલ્ટા જી એ ગ્રેટર ધેન 0 અને ડેલ્ટા જી એ કેવું હોય ઇઝ ઇક્વલ ટુ 0 એના માટે આપણે સ્વયંસ્ફુરિતા લખી શકીએ તો જો આ લેસ ધેન 0 એટલે મૂલ્ય કેવું થઈ ગયું ઋણ અહીં કેવું થઈ ગયું ધન અને આ કેવું થશે શૂન્ય થશે જો ઋણ મૂલ્ય હશે તો પ્રક્રિયા સ્વયંસ્ફુરિત બરાબર પ્રક્રિયા અસ્વયંસ્ફુરિત અહીંયા શું હશે સંતુલનમાં હશે પ્રક્રિયા કેવી હશે સંતુલનમાં છે મતલબ અહીંયા પ્રક્રિયા પુરોગામી થશે અહીંયા પ્રતિગામી થશે અને અહીંયા પ્રક્રિયા કેવી હશે સંતુલનમાં હશે માટે આપણે એમ કહેશું કે કોઈ પણ પ્રક્રિયા આપમેળે થશે કે નહીં એ જાણવું હોય તો પ્રણાલીની મુક્ત ઉર્જા જાણી લેવાની પ્રણાલીની મુક્ત ઉર્જા ઋણ હશે તો પ્રક્રિયા આપમેળે હશે મુક્ત ઉર્જા એટલે પ્રક્રિયા દરમિયાન ઉર્જા મુક્ત થતી હશે અને તમે જો કે આ મુક્ત ઉર્જા એ શું છે આપણે કીધું છે કે ડેલ્ટા એસ એ પ્રક્રિયાનો કુલ ફેરફાર છે જ્યારે ટી ડેલ્ટા એસ એ એવી ઉર્જા છે કે જે ઉપયોગી કાર્ય માટે પ્રાપ્ત થતી નથી વધારાની ઉર્જા છે જેનો ઉપયોગ થતો નથી ઉર્જાનો ઉપયોગ ન થાય આથી ડેલ્ટા જે એક ચોખ્ખી ઉર્જા છે જેનો ઉપયોગ કાર્ય કરવા માટે આપણે કરી શકીએ એટલે પ્રક્રિયા દરમિયાન આપણે કામમાં આવતી જે ઉર્જા છે એને ડેલ્ટા જી કહેવાય અને જો એ ડેલ્ટા જી જે ચોખ્ખી ઉર્જા છે એનું મૂલ્ય ઋણ હોય એટલે કે કાર્યમાં વપરાતી હોય એનો મતલબ પ્રક્રિયા આપમેળે થતી આપણને જોવા મળશે જો ડેલ્ટા જી ધન હશે તો પ્રક્રિયા નહીં થાય અને ડેલ્ટા જી જો શૂન્ય હશે તો પ્રક્રિયા કેવી હશે સંતુલનમાં હશે માટે આપણે એમ કહીશું કે એન્ટ્રોપી ફેરફાર કરતા
મુક્ત ઉર્જા ફેરફાર એ પ્રક્રિયા નક્કી કરવા માટેનો એક સરળ રસ્તો છે. કેવો છે? સરળ રસ્તો છે. એટલે જનરલી આના આધારે પ્રક્રિયા થશે કે નહીં એ આપણે જાણી શકીએ છીએ. હવે ડેલ્ટા જી ઋણ ક્યારે થાય? આપણું જે સમીકરણ છે એ સમીકરણમાં આપણે જોઈએ તો જો ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એચ. તો આ સમીકરણ અનુસાર આપણે એમ કહીશું કે જો ધન એન્થાલ્પી ફેરફાર હોય, બીજું ધન એન્ટ્રોપી ફેરફાર હોય, ડેલ્ટા એચ અને ડેલ્ટા એસ આ બે કેવા હોય? ધન મૂલ્ય હોય. આ પણ ધન હોય એટલે આ પણ ધન હોય એટલે આમાંથી શું થશે? બાદબાકી થશે. એટલે આપણે કીધું જો ધન એન્થાલ્પી ફેરફાર અને ધન એન્ટ્રોપી ફેરફાર હોય તો પ્રક્રિયા સ્વયંપૂરી થાય, પણ ટી ડેલ્ટા એસ એટલું મોટું હોવું જોઈએ કે જે એન્થાલ્પી કરતાં વટી જવું જોઈએ. જો આ બે હોય તો પ્રક્રિયા સ્વયંપૂરી થાય ત્યારે જ્યારે ડેલ્ટા એચ કરતાં ટી ડેલ્ટા એચ કેવું હોય? મોટું હોવું જોઈએ, એને વટાવી જવું જોઈએ, તો જ ડેલ્ટા જી ઋણ બનશે. માનો કે આ મોટું હશે એટલે આ પદ માઇનસ મોટું થયું, બાદબાકી કરશો એટલે જવાબ કેવો મળશે? આપણને ઋણ મળશે. બરાબર. અને ટી ડેલ્ટા એચ ક્યારે મોટું થાય? તો એના માટે આપણે બે શક્યતા આપી છે. કેટલી આપી છે? એક કે જો પ્રણાલીનો ધન એન્ટ્રોપી ફેરફાર નાનો હોય, પ્રણાલી માટે ધન એન્ટ્રોપી ફેરફાર કેવો હોય? નાનો હોય, ત્યારે પ્રક્રિયા ઊંચા તાપમાને કરવી પડે. કેમ કે તમે જો ટી ડેલ્ટા એચ ગુણાકાર મોટો કરવો છે, ટી ડેલ્ટા એચ ને મોટો કરવો છે તો પ્રણાલી માટે એન્ટ્રોપી ફેરફાર નાનો હોય તો ટી એનો કેવો હોવો જોઈએ? મોટો હોવો જોઈએ, તો જ એન્થાલ્પીને વટી શકશે. અથવા આપણે એમ કહેશું કે બીજું કે ટી ઓછો હશે, જો પ્રણાલીનો ધન એન્ટ્રોપી ફેરફાર વધારે હોય, પ્રણાલી માટે ધન એન્ટ્રોપી ફેરફાર મોટો હોય તો ટી કેવો હશે? નાનો હશે. બરાબર. બેનો ગુણાકાર એન્થાલ્પી કરતાં વટી જવો જોઈએ. તો આ બધી વાત આપણે સ્વયંપૂર્ણતા માટે કરી. જો કોઈ પણ પ્રક્રિયા આપમેળે થશે એના માટે 3 લક્ષણ ભણ્યા. એન્થાલ્પીમાં ઘટાડો પણ બધાને લાગુ પડતો નથી. આપણે કીધું કે સેપક પ્રક્રિયા હોય પણ બધી સેપક પ્રક્રિયા શોષક પ્રક્રિયામાં પણ આવું જોવા મળે છે. બીજું આપણે એન્ટ્રોપી ફેરફારની વાત કરી, પણ એન્ટ્રોપી ફેરફાર માટે પ્રણાલી અને પર્યાવરણ બંને માટે ગણવું પડશે. જ્યારે મુક્ત ઉર્જા ફેરફાર માત્ર પ્રણાલી માટે ગણશું અને માત્ર પ્રણાલી માટે જો મૂલ્ય ઋણ હશે તો આપણે એમ કહીશું પ્રક્રિયા આપમેળે થશે. ધન હશે તો પ્રક્રિયા આપમેળે થશે નહીં, ને શૂન્ય હશે તો સંતુલનમાં હશે. જે આપણે આ સૂત્ર દ્વારા તરવવાનો પ્રયત્ન કર્યો. જો આપણું કુલ સમીકરણ છે, સમીકરણમાં આપણે કીધું પ્રણાલી અને પર્યાવરણમાં થતો ફેરફાર સમાન જ હોય એટલે એના બરાબર મૂકી શકે, પણ ફેરફાર કેવો હોય? વિરોધાભાસી હોય. કિંમત મૂકી પુનઃ ગોઠવણી કરી સાદુરૂપ આપ્યું એટલે આપણે સમીકરણ મળ્યું અને એના ઉપરથી આપણે શું કરી છે? તારવણી કરી છે. બરાબર. ડેલ્ટા જી ઋણ ક્યારે બનશે? જ્યારે એન્થાલ્પી ફેરફાર કરતાં ટી ડેલ્ટા એચ કેવો હોય? મોટો હોય. એ ક્યારે મોટો હશે? જ્યારે ડેલ્ટા એચ મોટો હશે તો ટી નાનો હશે અને ડેલ્ટા એસ નાનો હશે તો ટી કેવો હશે? મોટો આપણને જોવા મળશે. એના માટેની શક્યતા, કેસ અથવા તો પોસિબિલિટીનો શું કર્યો છે? વિચાર એમને કરેલો છે. ઓકે, ચાલો તો અહીંયા આપણે 3 વસ્તુ શીખ્યા. એન્ટ્રોપી ફેરફાર, એન્થાલ્પી ફેરફાર અને ત્યાર પછી આપણે ભણ્યા મુક્ત ઉર્જાનો ફેરફાર. પણ મુક્ત ઉર્જા એક એવી ઉર્જા છે કે પ્રક્રિયા દરમિયાન જે ઉર્જા મુક્ત થાય છે એમાંથી જે ઉપયોગમાં આવે છે ને એને મુક્ત ઉર્જા કહેવાય. જે વેડફાઈ જાય છે, વેસ્ટ જાય છે એને મુક્ત ઉર્જા કહેવાય નહીં. એટલે જ આપણે એની શું કરી દીધી છે? બાદબાકી કરી દીધી. આ વેસ્ટ થતી ઉર્જા છે, આ કુલ ઉર્જા છે, બેનો બાદબાકી, જેને શું કહેવાય? મુક્ત થતી ઉર્જા કહેવામાં આવે છે. ચલો આના ઉપરથી આપણે બીજા નિયમ વિશે થોડીક વાતો કરીશું અને પછી ત્રીજા નિયમ ઉપર જતા રહીશું.